રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદની સંભાવના, સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે કમોસમી વરસાદ। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજ્યભરમાં ઠંડીનું જોર વધશે, તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે। સુસવાટા ભર્યા પવનથી રાજ્યમાં ઠંડી વધી, નલિયા અને કંડલામાં તાપમાન 12 ડિગ્રીએ પહોંચ્યું તો ડીસામાં 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન। રાજ્યમાં ઠંડી વધતા અમદાવાદ અને અમરેલીમાં તાપમાન 16 ડિગ્રીએ પહોંચ્યું તો ભુજમાં 15 ડિગ્રી, રાજકોટમાં 15 જ્યારે વડોદરામાં 15 ડિગ્રી તાપમાન। રાજીનામાની વાત પર વિમલ ચુડાસમાની સ્પષ્ટતા, કહ્યું કોંગ્રેસ પાર્ટીનો સૈનિક રહીશ, હું કોંગ્રેસ છોડવાનું નથી, મને બદનામ કરવા અફવા ફેલાવવામાં આવી રહી છે। વિમલ ચુડાસમાએ વધુમાં કહ્યું, દરેક રાજકીય પક્ષોનો સારો ખરાબ સમય હોય છે, મન મજબૂત હોય તો કોઈ ઓફર નથી કરી શકતું, છેલ્લા 6 વર્ષથી હું સ્પષ્ટતા કરતો આવ્યો છું। કોંગ્રેસમાં નેતા ધારાસભ્યોમાં નારાજગી મુદ્દે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનું નિવેદન, કહ્યું કોંગ્રેસમાં નારાજગી દર્શાવવાની સ્વતંત્રતા છે। વસોયાએ કહ્યું, કિરીટભાઈને પ્રશ્ન હોય તો નારાજગી વ્યક્ત કરે, ભાજપ જેવી સરમુખત્યારશાહી નથી। સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રભારી PM સંતોષના ભાજપ પર પ્રહાર, કહ્યું ભાજપ લોકશાહી ખતમ કરવા માંગે છે, ચિરાગ પટેલ તેમના વેપારને કારણે ભાજપમાં ગયા, વધુ ધારાસભ્યોના રાજીનામા મુદ્દે મૌન સેવ્યું। રાજકોટ ખાતે કોંગ્રેસના પદાધિકારીઓનો પદગ્રહણ સમારોહ, સૌરાષ્ટ્રભરમાંથી કોંગ્રેસ આગેવાનો રાજકોટ પહોંચ્યા, આગામી સમયમાં વિરોધ પક્ષને મજબૂત કરવા થશે પ્રયાસ। ડુંગળીમાં ભાવ મુદ્દે કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાનું નિવેદન, ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ, સરકારી સંસ્થાઓ ડુંગળીની ખરીદી કરશે, નાફેડ સહિતની સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવશે। કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ ડુંગળીના ભાવ મુદ્દે કહ્યું, માર્કેટમાં ડુંગળીની અછત ન ઊભી થાય તેવો પ્રયાસ, નાફેડ દ્વારા ભાવ નક્કી કરવામાં આવ્યા છે, નિકાસ પર પ્રતિબંધ હટાવવા મુદ્દે કમિટી નક્કી કરશે। રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા માંગ કરી, ડુંગળીની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતોમાં રોષ। વસોયાએ કહ્યું, ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો, ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ મળે તે જરૂરી છે, સૌરાષ્ટ્રમાં ડુંગળીનો મામલો અમારી લડત ચાલી રહી છે। ગોંડલ માર્કેટ યાર્ડમાં NCCF દ્વારા ડુંગળીની ખરીદી શરૂ, સૌરાષ્ટ્ર ગુજરાતમાં ડુંગળીનું મોટા ભાગે 20 mm થી 40 mm સુધીનું ઉત્પાદન। જેટકો દ્વારા લેવાયેલા વિદ્યુત સહાયકની ભરતી રદ, પોલ ટેસ્ટની પ્રક્રિયામાં નિયમોનું પાલન ન થવાના કારણે ભરતી રદ કરવાની વાત સામે આવી। જેટકોની પરીક્ષા રદ થવા મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, પોલ ટેસ્ટમાં ગેરરીતિની ફરિયાદ મળી હતી, ફરિયાદ મળતા તપાસ કમિટી રચાઈ, ગેરરીતિ સામે આવતા પરીક્ષા રદ કરાઈ। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ કહ્યું, પોલ ટેસ્ટમાં નિયમોનું પાલન ન થયું હતું, લાયક ઉમેદવારોને અન્યાય ન થાય તે માટે નિર્ણય લેવામાં આવ્યો। જેટકોની પરીક્ષા રદ કરતા ઉમેદવારોમાં રોષ, સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોનો વિરોધ, કેટલાય સમયથી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં જેટકોની પરીક્ષા રદ થતા આક્રોશ। જેટકો પરીક્ષા રદ થતા ઉમેદવારોમાં રોષ, રાજકોટમાં ઉમેદવારોએ સમય બગાડવા અંગે નારાજગી દર્શાવી, પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ ગેરરીતિને લઈને ઉઠાવ્યા સવાલ। જેટકોની પરીક્ષા મુદ્દે યુવરાજસિંહ જાડેજાનું નિવેદન, કહ્યું પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ રદ કરાઈ, નિમણૂક પત્ર આપવાની વાત થઈ હતી એટલે જેટકો જાગ્યું। સુરેન્દ્રનગરમાં સિંચાઈ માટે પાણી બંધ કરાતા ખેડૂતોનો વિરોધ, કચેરીમાં ખો-ખો રમી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો, સબની યોજનાની ઓફિસમાં 20 ગામના ખેડૂતોનો વિરોધ। હળવદમાં PGVCLની ટીમે વીજ ચેકિંગ હાથ ધર્યું, PGVCLની 30 ટીમોએ 23 લાખની વીજ ચોરી ઝડપી પાડી। અમરેલીના લીલિયામાંથી ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, વનસ્પતિ તેલમાંથી ડુપ્લિકેટ ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું, લીલિયા પોલીસે બેરલ ડબ્બા સહિત 30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। રાજકોટમાં ખાદ્ય તેલમાં ભેળસેળની આશંકા, આરોગ્ય ટીમે દાણાપીઠ બજાર પરા બજાર જૂના યાર્ડમાંથી નમૂના લીધા, સેમ્પલના પરિણામ આવતા 3 માસનો સમય લાગશે, ગાંધીનગર ફૂડ સેફ્ટી વિભાગે આપી હતી ડ્રાઈવની સૂચના। રાજકોટના રેન્જ IG જામનગરની મુલાકાતે જામનગરના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં હાજરી આપી, રેન્જ IGએ કહ્યું 5 લાખ લોકોને સાયબર ક્રાઇમ અંગેની અપાશે તાલીમ। ભાવનગરમાં આંગણવાડીના ભોજનમાં ઈયળ નીકળતા વાલીઓમાં રોષ, વાલીઓએ અનેકવાર ખરાબ ભોજનની કરી છે રજૂઆત। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીએડની પરીક્ષામાં વધુ એક છબરડો, બીએડના અભ્યાસક્રમ બહારનું પ્રશ્નપત્ર નીકળતા હોબાળો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાત્કાલિક નવું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓને આપ્યું।
વધતા કોરોનાના કેસોને લઈ આરોગ્ય વિભાગ સતર્ક. રાજ્યના આરોગ્ય વિભાગે તમામ જિલ્લાઓને પત્ર લખ્યો. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા આરોગ્ય વિભાગે સૂચન કર્યું. કેન્દ્ર સરકારના આદેશને પગલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક. કોરોના મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. આ વખતનો વેરિયન્ટ ખતરનાક નથી. આ વેરિયન્ટથી અત્યાર સુધી કોઈના મોતના સમાચાર નથી. ઋષિકેશ પટેલે વાયબ્રન્ટના આયોજન મુદ્દે વાત કરતા કહ્યું કે કોરોનાથી વાયબ્રન્ટ સમિટ પર અસર નહીં થાય. વાયબ્રન્ટ આયોજનમાં કોરોના ક્યાંય નડશે નહીં. મહેમાનોમાં લક્ષણો દેખાશે તો ટેસ્ટ કરવામાં આવશે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈ બેઠકનું યોજાઈ, જેમાં સિવિલ હોસ્પિટલમાં તમામ સ્ટાફને એક્શન મોડ પર રાખી દેવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 120 બેડની વ્યવસ્થા કરવામાં આવી. લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 2ના મોત. ગમખ્વાર અકસ્માતમાં સગા ભાઈ બહેનનું મોત થયું. વહેલી સવારે કાર વાહન પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો. ભવનાથમાં લાલ સ્વામીની જગ્યામાં ચોરી કરનાર 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. ચાલુ લગ્નમાં 2 અજાણ્યા શખ્સોએ ચોરી કરી ફરાર થયા હતા. દ્વારકામાં ધર્મશાળાના ઓનલાઈન બુકિંગમાં ઠગાઈ. નકલી વેબસાઇટ બનાવતી બુકિંગ કરી પૈસા પડાવ્યા હતા. કેટલાક શખ્સોએ દર્શનાર્થીઓ પાસેથી પડાવ્યા હતા પૈસા. જૂનાગઢના લગ્ન પ્રસંગમાં દાગીનાની ચોરી, પર્સની ઉઠાંતરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ. ભવનાથના કસબાહ પાટી પ્લોટમાં લગ્ન પ્રસંગ દરમિયાન બની ઘટના. સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી. અમરેલીના રાજુલામાં શ્યામ જ્વેલર્સમાં 3 લાખના દાગીનાની ચોરી. તસ્કરો 3 લાખથી વધુના સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થયા. અમરેલી એલસીબીની ટીમે મહારાષ્ટ્રની ઈરાની ગેંગના એક સભ્યને દબોચી લીધો. ગીર સોમનાથ જિલ્લા કોર્ટે ઉના અને કોડીનાર પોલીસ વિરુદ્ધ કાર્યવાહીના આદેશ કર્યા. અરજદારોને મારવા મુદ્દે કોર્ટે કર્યા કાર્યવાહીના આદેશ. આરટીઆઈ કાર્યકર્તાઓને પોલીસે મારતા કોર્ટમાં કરી હતી અરજી. પ્લાસ્ટિકના ઉપયોગ મુદ્દે હાઈકોર્ટની રાજ્ય સરકારને ટકોર. હાઈકોર્ટે કહ્યું પ્લાસ્ટિક પ્રતિબંધ પર અન્ય સ્થળ પર કરો. ગિરનાર પર્વત પર થતી ગંદકી મુદ્દે થયેલી જાહેર હિતની અરજી. ગિરનાર પર્વતની ગંદકી મુદ્દે હાઈકોર્ટમાં સરકાર પર સવાલ. કહ્યું ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકનું પ્રતિબંધ મૂકવા શું વિચાર્યું. પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે સરકાર જવાબ રજૂ કરશે. ગાંધીનગરમાં એલસીબીની 1 દિવસની ચિંતન શિબિરનું આયોજન. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બેઠકમાં હાજર રહ્યા. વિજિલન્સ કમિશનર સંગીતા સિંહ પણ રહ્યા હાજર. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની એલસીબીની અધિકારીઓને સલાહ. કહ્યું નાના મોટા સંબંધો છોડી તમામ વ્યક્તિઓની તપાસ કરવી. દરેક બાબતોની તપાસ થવી જોઈએ. જે ડિવિઝનમાં કામ નથી થતા ત્યાં સૂચના આપવામાં આવે. જો કામ ન થાય તો ગૃહ રાજ્યમંત્રી પોતે એક્શન લેશે. નાગરિક સમસ્યા માટે ફોન કરે તો ગંભીરતાથી લો. આપણે તમામ નાગરિકોને જવાબ આપવા બંધાયેલા છીએ.